નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત કે જેમાં દ્વિતીય પરીક્ષા આવનારી પરીક્ષા છે તો એની પૂર્વ તૈયારી માટે જે પ્રેક્ટિસ પેપર આપણે જોઈએ તો એ પ્રેક્ટિસ પેપર આપણે પહેલું જોયું છે. જો હજુ સુધી તમે પહેલું પેપરનો અભ્યાસ ન કર્યો હોય તો એ જોઈ શકો છો. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2ની ચર્ચા કરવાના છીએ કે જે આવનારી પરીક્ષા અને આવનારી બોર્ડની પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બંને પરીક્ષાની અંદર તમને તૈયારીમાં મદદરૂપ થશે. તો જોઈએ મિત્રો, આપણે પહેલો પ્રશ્ન તમને ખ્યાલ છે કે વિભાગીય છે, 1 થી 24 પ્રશ્નો છે, કુલ 24 ગુણ છે, એક ગુણના સવાલો છે જેની અંદર જુદા જુદા પ્રકારો કે ખરા ખોટા ખાલી જગ્યા આવા બધા વિધાનો છે. એમાં આપણે પહેલું જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દરેકનો 1 ગુણ છે. પહેલો પ્રશ્ન આપ્યો છે લસા 10, 20 અને 30નો 6000 થાય. 10, 20 અને 30નો લસા કેટલો? 6000. તો આપણે બધાના અવયવ પાડીએ. 10ના 10 જ રહેવા દઈએ. 20ના અવયવ પાડીએ તો કેટલા મળશે? તો કે 10 દુ 20. 30ના અવયવ પાડીએ કેટલા મળશે? 10 તેરી 30. હવે આપણે લસા લેવાનો છે તો ત્રણેયમાં અવયવો કોમન અવયવ 10, 10 અને 10. ત્યાર પછી કોમન ન હોય એવા 2 અને 3. તો 10 દુ 20, 20 તેરી 60. લસા કેટલો આવશે? 60. આપણને કેટલો કીધો છે? 6000. તો આના ઉપરથી કહી શકીએ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. ત્યાર પછી મિત્રો એક આપણે વાત કરી લઈએ કે આ બધું મટીરિયલ જે તમને પરીક્ષાની તૈયારી માટે, ફૂલ તૈયારી માટે કે બોર્ડના આઈએમપી પેપરો છે જે આપણી ટીમ દ્વારા, અનુભવી ટીમ દ્વારા તૈયાર કરેલા છે, ક્યાંથી મળશે? તો સૌપ્રથમ તમારે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે. એન્ટર ફોન નંબર નાખશો એટલે ઓટીપી આવશે. ઓટીપી જનરેટ કરશો એટલે આ રીતનું તમને પેજ જોવા મળશે જેની અંદર પેઇડ કોર્સિસ, એક્ઝામ પેપર આ બંને ફોલ્ડરોની અંદરથી તમને આવનારી જે બોર્ડની પરીક્ષા છે અને જે દ્વિતીય પરીક્ષા દરેક વિષયની સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ ત્યાંથી તમને મળી રહેશે. આ ઉપરાંત જો કોઈ વિડીયો હજુ તમારે કોઈ ચેપ્ટરનો બાકી હોય જોવાનો અથવા તો કોઈ ચેપ્ટરમાં તમને મુશ્કેલી હોય તો વિષય વાઇઝ જઈ અને તમે જે તે વિષય સિલેક્ટ કરી, ધોરણ સિલેક્ટ કરો, વિષય સિલેક્ટ કરો અને એ ચેપ્ટરનો વિડીયો તમે જોઈ શકો છો અને સારી રીતે એનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષામાં તમને સંપૂર્ણ તૈયારી થઈ શકે. ત્યાર પછી આપણે આપણા પ્રશ્નપત્રની અંદર આવીએ. બીજું કીધું છે બહુપદી x ની 5 ઘાત -12 ગુણ્યા x નો ઘન -5 નો ઘાત 5 છે. બહુપદીનો ઘાત. હવે તમે અહીંથી ગુણાકાર સ્વરૂપે લ્યો તો x ની કેટલી ઘાત થશે? તો કે 8 ઘાત થશે. 5 તેરી 15 નહીં થાય, ધ્યાન રાખજો. કારણ કે આધાર સરખો હોય ત્યારે ઘાતાંકનો શું થાય છે? ગુણાકાર સ્વરૂપે હોય ત્યારે સરવાળો થાય. તો મહત્તમ ઘાત આપણને કેટલી મળે છે? 8 મળે છે. અહીંયા આપણને બહુપદીનો ઘાત કેટલો કીધો છે? 5. એટલે વિધાન કેવું છે? ખોટું વિધાન છે. ત્રીજું છે સાઇને અને કોસેનું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય. તો સાઇન અને કોસ જેમાં કર્ણ છેદમાં આવે એટલે કર્ણ છેદ એટલે મોટી બાજુ છેદમાં આવતી હોવાથી 1 થી વધારે ક્યારેય મૂલ્ય હશે નહીં. તો આ વિધાન કેવું છે? ખરું છે. ચોથું વિધાન કીધું કોટ અને એનો ગુણાકાર કોટે થાય. તો કોટ અને એનો ગુણાકાર કોટે થશે નહીં, જે આપણે ચોપડીની અંદર જે પાઠ્યપુસ્તક છે એની અંદર ચર્ચા કરી ગયા છીએ. પાંચમું વિધાન કીધું છે જો 2 અને 3 એ સુરેખ બહુપદી 5x - 3y બરાબર k નો ઉકેલ હોય તો k બરાબર 1 મળશે. હવે આને આપણે જોઈએ તો આપણને સમીકરણ આપ્યું છે 5x - 3y બરાબર k. હવે એનો ઉકેલ ગણ છે 2 અને 3. x ના સ્થાને 2 મૂકશું, y ના સ્થાને 3 મૂકશું. બરાબર કે 5 દુ 10, 3 તેરી
9 બરાબર કે, એટલે કે બરાબર કેટલા આવશે? 1 આવશે. તો અહીં પણ આપણને કીધું છે કે બરાબર 1, તો એના આધારે કહી શકશું વિધાન કેવું છે? ખરું વિધાન છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 6, જેમાં આપણને કીધું છે સમાંતર શ્રેણી 1 2 3 ડોટ 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 10નો સરવાળો 55 છે. એટલે 1 થી 10 પદોનો સરવાળો. હવે તમે જોઈ શકો છો શ્રેણી કઈ છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર કયું છે? n(n+1/2). હવે આપણે 10 પદોનો સરવાળો લેવાનો છે, તો 10 + 1/2. 2 5 10. 10 ને 1 11, 11 પંચા 55. તો આપણને સરવાળો કેટલો કીધો છે? 55. વિધાન કેવું છે? ખરું વિધાન છે. ત્યાર પછી આગળ જોઈએ કે વિકલ્પોમાંથી પસંદ કરી અને આપણે સાચો જવાબ ગોતવાનો છે. ગુસા કીધો છે 132 અને 187. તો પહેલાં આપણે 132ના ભાગ પાડીએ, એટલે કે અવયવ પાડીએ. 2 છંગ 2 છંગ, 2 અને 33, 3 અને 11, 11 એકા 11. પછી 187ના, તો 11 વડે આકી 11 એકા 11, 11 સત્તા 77 અને 17. હવે શું કીધું છે? ગુસા. ગુસા એટલે કોમન અવયવો એ લેવાનો છે. તો કોમન અવયવ બંનેમાં કયો દેખાય છે? 11. તો આ બંને સંખ્યાનો ગુસા કેટલો આવશે? 11 આવશે. હવે ગુસા આપણને કેટલો કીધો છે? તો કે 5x + 1. હવે ગુસાની જગ્યાએ તમે 5x + 1 મૂકો અને હકીકતનો ગુસા કેટલો છે? 11. તો આનું સાદુરૂપ આપતા 5x બરાબર 11 - 1, x બરાબર 10/5. તો x બરાબર કેટલા આવશે? 2. તો આપણે વિકલ્પોમાંથી જોવાનું છે. તો આપણો વિકલ્પ કયો છે? બી વિકલ્પ. ત્યાર પછી નંબર 8 કીધો છે ax + 2y = 7 અને 2x + 3y = 8 ને અનન્ય ઉકેલ હોય તે માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અનન્ય ઉકેલ માટેની શરત કઈ? a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. હવે બંને સમીકરણમાં ત્યાંના મૂલ્ય મૂકી દો. a1 એટલે કેટલા છે? a. a2 એટલે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 એટલે 2 અને b2 એટલે 3. ક્રોસ ગુણાકાર કરતા 3a ઇઝ નોટ ઇક્વલ ટુ 4. તો a ઇઝ નોટ ઇક્વલ ટુ 4/3. તો જવાબ કયો આવશે? બી જવાબ આવશે. ત્યાર પછી આગળ વધીએ તો 9મું વિધાન આપણને કીધું છે કે બિંદુઓ 0 અને 6 એ બિંદુના યામ છે, બી બિંદુના યામ છે 0 અને -2, વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો એ બી બરાબર √ સૂત્ર તો તમને આવડે છે x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ. x1 એટલે 0 - 0, 6 - 2 એટલે +2 થશે. 0 વર્ગ 0 પ્લસ 6 ને 2 8 વર્ગ 64. 64નું વર્ગમૂળ, તો 64નું વર્ગમૂળ કેટલું નીકળશે? 8. તો આપણો જવાબ કયો આવશે? 8 જવાબ, એટલે બી વિકલ્પ. ત્યાર પછી 10મું વિધાન કીધું છે જો એ 4x² - x કૌંસમાં a + 1 - 1 બરાબર 0 ના બંને બીજ એકબીજાના વિરોધી હોય તો એનું મૂલ્ય શોધો. હવે વિરોધી ક્યારે હોય? વિરોધી એટલે એક બીજ પ્લસ હોય ને એક બીજ માઇનસ હોય. તો આવું ક્યારે બનશે? તો કે d બરાબર 0 હશે, b બરાબર 0 હશે ને ત્યારે વિરોધી મૂલ્ય આપણને મળશે. આ થિયરીનો મુદ્દો છે. b એટલે કોનો સહગુણક થાય? તો કે x નો સહગુણક. હવે આપણને કીધું છે કે 4x² - a + 1 એને ગુણ્યા x - 1 બરાબર 0. આ રીતનું આપણને દ્વિઘાત બહુપદી આપી છે. હવે એમાં એકબીજાના વિરોધી બીજ છે તો એનું મૂલ્ય શોધવાનું.
વિરોધી બીજ એટલે બીનું મૂલ્ય 0 આવવું જોઈએ. હવે બીના સ્થાને આપણી પાસે છે -a+1 બરાબર 0. હવે આને આપણે -a-1 બરાબર 0, -1નું સ્થાન ફેરવીએ તો પ્લસ થશે, એટલે a બરાબર થશે -1. તો આપણો જવાબ આવશે સી વિકલ્પ. જો આ થિયરી ખાસ યાદ રાખજો. 11મો છે કે જો P ઓફ A જેમ P ઓફ A ડેશ બરાબર 2/3 હોય તો P ઓફ A બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આવા પ્રશ્નોની અંદર ખાસ તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે. આ રીતની માહિતી આપણને આપી છે. બંનેનું પ્રમાણ છે 2/3. શોધવાનો કીધો છે P ઓફ A ડેશ. હવે P ઓફ A ડેશનું પ્રમાણ કેટલું છે? 3. તો P ઓફ A ડેશનું પ્રમાણ 3 છે, તો એના પ્રમાણને અંશમાં અને બેયના પ્રમાણનો સરવાળો ક્યાં મૂકવાનો છે? છેદમાં, એટલે 3/5. તો આપણો જવાબ છે ડી વિકલ્પ. ત્યાર પછી આગળ વધીએ. નંબર 12, બહુપદી P ઓફ x બરાબર √x - 5નું શૂન્ય ખાલી જગ્યા છે. √5x - 5 બરાબર 0. શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય કેટલું લેવાનું છે? 0. √5x બરાબર 5, x બરાબર 5/5. આ શૂન્ય થયું, પણ આવો કોઈ વિકલ્પ આપણને આપ્યો નથી. શું કામ નથી આપ્યો? તો કે છેદમાં અસમય સંખ્યા છે, એને આપણે √5 વડે ગુણી દઈએ તો 5√5ના છેદમાં કેટલા થઈ ગયા? 5. 5 કેન્સલ, તો x બરાબર કેટલા આવશે? √5. તો એ આપણને કયા વિકલ્પમાં જોવા મળે છે? સી વિકલ્પમાં. તો આવી રીતે આપણે વિકલ્પો જોયા. હવે આપણને કીધું છે યોગ્ય ખાલી જગ્યા પસંદ કરી અને જવાબ લખવાનો છે. 13મો પ્રશ્ન છે પ્રચલિત સંકેતના z-m બરાબર ખાલી જગ્યા કૌંસમાં m - x બાર. મિત્રો આ રીતના સવાલ બોર્ડમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલા છે. તો કઈ રીતે એનો ઉકેલ શોધવો બરાબર ખાસ ધ્યાન રાખજો. ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. હવે જે રીતનું તમને માગ્યું છે એ રીતનો ફેરફાર કરો. ડાબી બાજુ સૂત્રમાં ફક્ત z છે, અહીંયા ડાબી બાજુ આપ્યું છે z - m. તો અહીંથી m બાદ કરો, અથવા તો 3m છે 1m આ બાજુ લાવો તો અહીં વચ્ચે 2m - 2x બાર. હવે આમાંથી તમે 2 કોમન કાઢો એટલે m - x બાર. તો ખાલી જગ્યા તમને મળી ગઈ. ખાલી જગ્યામાં કેટલા આવશે? 2 આવશે. તો આપણો જવાબ કયો છે? 2. આ રીતનું બીજી રીતે પણ પૂછી શકે, પણ ટૂંકમાં તમારે આ થિયરીને યાદ રાખવાની છે. 14મો છે પાસાને એકવાર ફેંકવામાં આવે તો વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. પાસો એટલે કુલ ઘટના 6, એમાં વિભાજ્ય સંખ્યા. તો 1 થી 6માં વિભાજ્ય સંખ્યા કેટલી છે? વિભાજ્ય એટલે કે જેના ભાગ પડી શકે. તો વિભાજ્યમાં આવશે 2 અને 6. તો એવી કુલ ઘટના કેટલી? 2, એટલે 2 તેરી 6, એટલે 1/3. સંભાવના આવશે 1/3. 15મો સવાલ જોઈએ. જો કોઈ વર્તુળની 2 ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 140 અંશ હોય, 2 ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 140 અંશ, તો 2 ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા 2 સ્પર્શકો વચ્ચેનો ખૂણો, માની લો કે આ કેન્દ્ર બિંદુ છે, આ એની 2 ત્રિજ્યા છે, આ ખૂણો છે 140. હવે આ સ્પર્શ બિંદુ ત્રિજ્યા થયા, આમાંથી દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. તો આ ખૂણો અને આ ખૂણો બે પૂરક કોણ હોય, એટલે 180. એમાં આ ખૂણો 140નો આપ્યો તો આ કેટલાનો હશે? 40નો. તો આપણો જવાબ કેટલો આવશે? 40. ત્યાર પછી નંબર 16 આપ્યો છે કે જો કોઈ વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય તો તે વર્તુળને દોરેલા 2 સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. ત્રિજ્યા કેટલી છે? 8.
તો 2 સમાંતર સ્પર્શક આ રીતે આપણને મળે. આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? વ્યાસ જેટલું. ત્રિજ્યા 8 હોય તો વ્યાસ કેટલો થાય? 16 જેટલો. તો આપણો જવાબ કેટલો આવશે? 16. ત્યાર પછી નંબર 17 છે કે ગણિતની પરીક્ષામાં તમને 100 માંથી 100 ગુણ મળે એની સંભાવના ખાલી જગ્યા છે 100 માંથી 100 એટલે 1/101. 1 થી 100 માં 100 કેટલી વાર આવશે? 1 વાર. અને કુલ ઘટના 100 નહીં થાય કારણ કે 0 ગુણ લાવવાવાળા પણ વિદ્યાર્થીઓ માર્કેટમાં મળે છે. એટલે કુલ ઘટના થશે 101 એટલે 1/101. 18મો પ્રશ્ન છે 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકોવાળી સંખ્યાઓ ખાલી જગ્યા મળે. 7 વડે વિભાજ્ય તો 14 + 98, 15 + 105. 105 એટલે 3 આંકડા થઈ ગયા. આપણને 2 અંકવાળી કીધી તો 14 + 98, 98 સુધી આવે એટલે કુલ સંખ્યા કેટલી થશે? 14. આ રીતે તમે ઘડિયા આધારિત પણ મેળવી શકો છો. ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપવાનો છે. 2.8 મીટર ત્રિજ્યાવાળા વર્તુળના એક વૃત્તાંશની પરિમિતિ 17.2 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે વૃત્તાંશની પરિમિતિ કીધી તો વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર આવશે L + 2R. L એટલે લઘુ ચાપની લંબાઈ વત્તા 2 ત્રિજ્યા એટલે વૃત્તાંશની પરિમિતિ. પરિમિતિ આપણને આપી છે 17.2. એના આધારે આપણે L શોધવાનો. ત્રિજ્યા છે આ 2.8 એટલે 5.6 થશે 2R. 5.6 ને આ બાજુ લાવીએ તો આપણને L મળશે 17.2 - 5.6 એટલે L આવશે 12 માંથી 6 એટલે 6, 11.6 મીટર. આ લઘુચાપની લંબાઈ આવી. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો સૂત્ર છે LR/2. L કેટલો આવ્યો? 11.6. ત્રિજ્યા છે 2.8 એને છેદમાં 2 એટલે 1.4. હવે 11.6 વત્તા 1.4 2, 6 અને 4 2 પોઈન્ટ આપણે કાપવાના એટલે 16.24 તો ક્ષેત્રફળ થશે 16.24. આ રીતે એની ગણતરી થશે. 20મો કીધો છે કે 616 ક્ષેત્રફળવાળો વૃત્તાંશ વર્તુળના કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે 60 અંશનો ખૂણો એટલે લઘુ વૃત્તાંશ થયું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ/360. ક્ષેત્રફળ આપ્યું છે 616. પાઈનું મૂલ્ય 22/7. ત્રિજ્યા આપણે શોધવાની છે એટલે r² 60/360. 0 0 કેન્સલ અને 6. હવે છેદમાં આવ્યા 7 અને 6 આપણે ત્રિજ્યા શોધવાની છે તો r² જો ફેરફાર કઈ રીતે થશે? 616 × 7 × 6 અને છેદમાં આવી જશે 22. હવે 22 × 28 કરીએ એટલે 616 થશે. હવે આ બધાનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે તો r² બરાબર 28 એટલે 7 ચોક 28 એને ગુણ્યા 7 એને ગુણ્યા 6. હવે વર્ગમૂળ કાઢીએ તો 7ની જોડી બની એટલે 7, 4નું વર્ગમૂળ 2, 6નું વર્ગમૂળ નહીં નીકળે એટલે ત્રિજ્યા થશે 14√6 સેમી. કેટલી થશે? 14√6 સેમી.
22મો પ્રશ્ન છે, એક ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો મળતા નવા ગોળા અને મૂળ ગોળાના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? બમણી કરવાની છે તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોળાના ઘનફળનો ગુણોત્તર. તો ગોળાના ઘનફળનો આપણે પહેલી ત્રિજ્યા ધારીએ 1 ધારીએ. કેટલી ધારીએ? 1. અને બીજી ત્રિજ્યા બમણી કરીએ એટલે 2. હવે એ ગોળાના ઘનફળ જો મળતા નવા ગોળા અને મૂળ ગોળાનો ઘનફળ, તો નવો ગોળો એટલે નવી ત્રિજ્યાને આપણે અંશમાં રાખવાની છે અને જૂની ત્રિજ્યાને આપણે છેદમાં રાખવાની છે. 4/3 પાઈ પાઈ કેન્સલ થઈ ગયા. વધ્યો કોણ? તો કે આર ઘનના છેદમાં આર ઘન. હવે આર એટલે કેટલો છે? 2 અને 1. તો 2નો ઘન એટલે 8, 1નો ઘન એટલે 1, એટલે પ્રમાણ ગુણોત્તર આવશે 8:1. 23મો પ્રશ્ન છે આપણી પાસે, જો z બરાબર 24 અને x બાર બરાબર 18 હોય તો m શોધો. તો મિત્રો z બરાબર 3m - 2x બાર, આની અંદર તમારે 2 કિંમત મૂકી અને માગેલી કિંમત શોધવાની છે. 24મો છે, જો કોઈ ગોલંદાજે એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ ક્રિકેટની વિકેટની સંખ્યા આ પ્રમાણે આપી હોય તો એનો બહુલક કેટલો થાય? બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી સંખ્યા. તો સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ પામે છે? 3. તો બહુલક કેટલો થશે? 3. તો આ તો આપણો વિભાગ એ. આ જ રીતે અહીં તમને વિભાગ બી, સી અને ડી પણ આપેલો છે. તો એના સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ તમને આગળ જણાવેલ જે રીતે છે એ રીતે એમાંથી મળી જશે. વિભાગ સી, બી, સી અને ડીના આ બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. હવે ફરીવાર આપણે યાદ અપાવીએ કે સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તો કે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ફોન નંબર એન્ટર કરો એટલે ઓટીપી આવશે. ઓટીપી જનરેટ કર્યા પછી આ રીતનું પેજ ખુલશે. તો એમાં એક્ઝામ પેપર અને પેઇડ કોર્સની અંદર આ રીતના સંપૂર્ણ માહિતી સાથેના બધા જ વિષયના પ્રશ્નપત્રો અને એનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે. તો આ રીતે આપણો વિભાગ બી, સી અને ડીનું સોલ્યુશન એ રીતે તમે મેળવી શકશો. તો મિત્રો આ હતું આપણું પ્રશ્નપત્ર નંબર 2. ત્રીજા પ્રશ્નપત્ર સાથે આગલા વિડીયોમાં મળીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.